રોજ આપવાની વૃત્તિ રાખો. જરૂરી નથી કે વસ્તુ જ આપી, વિચારે આપી શકાય, ગુણો આપી શકાય, પ્રશંસા આપી શકાય, પ્રોત્સાહન આપી શકાય, ઘણું બધું આપી શકાય છે. આપવાની વૃત્તિ માણસને આનંદ આપે છે. રોજ કંઈક આપવું. વસ્તુ ના આપી શકો તો પ્રોત્સાહન આપવું. કોઈને પ્રોત્સાહન આપવું એ પણ સત્કર્મ છે. મોહ ઓછો થાય એવી કોશિશ કરો, અને બને તો અમુક ઉંમર પછી બને એટલો મોહ ઓછો કરો. ચલાવનારો ભગવાન છે, સાચવનારો ભગવાન છે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવે છે. આપણે ચિંતાથી વધારે કંઈ કરી શકતા નથી. એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈને મદદ કરી શકો છો, સુખી નથી કરી શકતા. સુખી કરવાનું સામર્થ્ય તો પ્રભુમાં છે. આપણે કોઈને હેલ્પ કરી શકીએ, પણ એના ભાગ્યમાં ના હોય, એ જ નોટ ખિસ્સાથી પડી જાય હોય એના કરતા વધારે દુઃખી થઈ જાય. તમે હેલ્પ કરી શકો, મદદ કરી શકો, સુખી ન કરી શકો. એના માટે તો પ્રભુને જ પ્રાર્થના કરવી પડે, પ્રભુ કૃપા કર, પ્રભુ કૃપાની દ્રષ્ટિ આના પર કર. સુખી બનાવવું એ ભગવાનના હાથમાં છે. માયા મોહથી વૈષ્ણવ મુક્ત કેમ બને એનો ઉપાય બતાવો. કલિયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો બન્યો છે. અને અસુર એટલે કે જેના માથે બે શિંગડા હોય ને દાંત મોટા હોય એ જ અસુર નહીં. અસુર શાસ્ત્રોમાં એને કહ્યો છે જે કેવલ પોતાનો જ વિચાર કરે છે એ અસુર છે. પોતાના બહારનો વિચાર જે કરી શકતો નથી એ આસુરી વૃત્તિ વાળો. જીવ આસુરી વૃત્તિ વાળો બન્યો છે, ક્લેશથી આક્રાંત બન્યો છે. દરેકના જીવનમાં કોઈ ને કોઈ ક્લેશ, ટેન્શન છે. જેને ચિંતા ન થતી હોય એને ચિંતા, મને કોઈ ચિંતા નથી થતી. કેટલા પ્રકારના ક્લેશ જીવનમાં લાગેલા. આ ક્લેશમાંથી મુક્ત થવાનો ઉપાય કયું? એવું કોઈ સાધન અમને બતાવો ને ગુરુદેવ, જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય, પાવન કરનારામાં પણ પાવન કરનારું હોય. યા એવું કોઈ સાધન અમને આપો જે ભગવાન કૃષ્ણને મેળવી આપનારું. ગુરુ કૃપા કરે તો શું અસંભવ છે. અને ગુરુ વંદના કરતા બોલ્યા સૌનકજી, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી પ્રસન્ન થાય તો લૌકિકનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતા હોય છે. જીવનમાં કોઈ સદગુરુ જીવનમાં હોવો જોઈએ. અને ગુરુ એ છે જે ભગવાન અને જીવની વચ્ચે દીવાર ન બને પણ દ્વાર બને. આજે દીવાર બનીને બની જાય છે, પોતે ભગવાન બનીને બેસી જાય, એ ભગવાન સુધી શું લઈ જવાનું? જે દ્વાર બની કહી સોંપત ગોવર્ધન નાથે. જે એક હાથ જીવનો પકડે, એક હાથ ભગવાનનો પકડી રાખ્યો હોય અને બંનેનો હસ્ત મેળાપ કરાવી દે, એ ગુરુ છે. ગુરુ એની આજ્ઞામાં જીવતો હોય, એના વિચારમાં હોય. ગુરુનું સાનિધ્ય એટલું એવું સંભવ ન થાય કે ગુરુના ચરણો પાસે 24 કલાક બેઠા રહે, એ સંભવ ન હોય. પણ ગુરુની આજ્ઞામાં જે જીવે ને એ ગુરુના સાનિધ્યમાં. ગુરુને માને પણ ગુરુનું માને એ સેવક કહેવાય, એ શિષ્ય કહેવાય. ગુરુ એના વચનોમાં જીવતો હોય. જો વ્યક્તિ બધે ન પહોંચી શકે પણ એનો વિચાર તો બધે પહોંચે છે. અને વિચારને જીવનમાં અપનાવી, ગુરુની આજ્ઞાને સંકલ્પ બનાવી અને જીવનનું લક્ષ્ય બનાવી ત્યારે જીવ જીવતો હોય તે ગુરુના સાનિધ્યમાં જ. વ્યક્તિની પાસે બેઠા રહેવું સંભવ નથી હોતું, પણ વિચારને પકડીને જીવી શકાય. ગુરુ આજ્ઞા મેં રહીએ દિન, ગુરુ આજ્ઞા. પણ જે ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવા જતો હોય, કીડી ચાલતી ચાલતી એના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ અને વિઝાએ પહોંચી જાય. એમ આપણે પણ એ ભગવત ધામના અધિકારી નથી, પણ એ ધામનો અધિકારી જે સદગુરુ છે એના ચરણને પકડી લઈએ તો વગર પ્રયાસે ત્યાં પહોંચી જવાય. આ કૃપા ગુરુની જ્યારે જીવનમાં થાય, ગુરુ દ્રષ્ટિ આપે, મસ્તી આપે અને ભવપાર ઉતરવાની કસ્તી આપે. ગુરુ કૃપા થાય ત્યારે આંખોને દ્રષ્ટિ મળતી હોય, ત્યારે કણકણમાં ઈશ્વર દર્શન થતા હોય. સૌનકજી કહેવા લાગ્યા, ગુરુ કૃપાથી સર્વ સુલભ છે, ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. આપ કૃપા કરો અને એવો કોઈ સાધન અમને બતાવો જે આ કલયુગના કલ્પશોથી અમને મુક્ત કરી દે.
સુતજીએ શ્રવણ કર્યું ને બોલ્યા, અરે સૌનકજી, આપના બધા પ્રશ્નોનો એક જ જવાબ છે. પ્રશ્નો ભલે ઘણા બધા હોય, ઉત્તર એક જ છે. અને ઉત્તર આપતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાલ રૂપી વ્યાલ, વ્યાલ એટલે સર્પ. આ કલયુગ રૂપી કાળ છે ને, એને વ્યાલ સર્પ કહ્યો. કારણ કે ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. જો હાથી આવે તો ખબર પડે, ઘોડો આવે તો ખબર પડે, ગાય આવે તો ખબર પડે, પણ સર્પ, સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કલયુગ પણ એવો છે. ક્યારે કયા રૂપમાં આપણા ઘરમાં પ્રવેશી જાય ખબર પડતી નથી. અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. એકમાત્ર આ શાસ્ત્ર એવું છે જે કલ્મશથી મુક્ત કરવા માટે સટીક છે. આ વ્યાલના મુખમાં આપણે બધા જ ફસાયેલા છે. આપણા બધાની પરિસ્થિતિ એવી જ છે. કાલના મુખમાં ક્યારે ગ્રાસ થઈ જઈશું ખબર નથી. અને એવા સમયે એમાંથી મુક્ત કરવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. એ તસ્માદ પરમ કિંચિત મન શુદ્ધય ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. મનને શુદ્ધ કરવાનો આનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. મનને પવિત્ર કરવાની ચિંતા આપણને હોતી નથી. શરીરને સુંદર બનાવવા માટે કેટલા ઉપાયો કરીએ, પણ મારું મન સુંદર બને એના માટે આપણે ક્યારે વિચાર કરતા નથી. આજે સમાજની તકલીફ એ છે, મોટા મોટા પદ ઉપર બેસેલા વ્યક્તિઓના મન બગડેલા છે. અને જેનું મન બગડે એનું જીવન બગડે. મનને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરો. મનમાં ક્યારે એવું થાય, આપણને વિચાર આવે કે પ્રભુ એવી કૃપા કરજો. ઠાકોરજી આગળ હાથ જોડીને ક્યારે એવી ઈચ્છા કરી છે કે પ્રભુ એવી કૃપા કરો કે આ મનમાં ક્યારે કોઈ ખોટો વિચાર ન આવે. ક્યારે પ્રભુ આગળ ઉભા રહીને આપણે એમ કહીએ છીએ, પ્રભુ મને ઘણું આપે આપ્યું, હવે જેની પાસે નથી એને આપો. આવી તાકાત આવે આપણી અંદર ક્યારે? કાયમ માંગતા જ રહી. ક્યારે એવી કહેવાની હિંમત નથી આવતી. મન ઉત્તમ બને, મન સુંદર બને, મન શુદ્ધ બને, અને એના માટેનો પ્રયાસ આ ભાગવત કથા છે. અહીંયા બેસશો ને તમારું મન પવિત્ર બનશે, મનના કલ્મશો ધોવાશે. અને આ બહુ મોટી વાત છે. લોકો એમ કે કથામાં શું ખર્ચવાનું, મંદિરમાં શું કરવાનું, સોશિયલ વર્ક કરો, આ કરો, એ બધું જ બરાબર. બીમાર માટેના ઈલાજના ઉપાયો થવા જોઈએ સમાજમાં, દવાખાનાઓ બંધાવા જોઈએ, પણ જે સાજા છે એ સાજા રહે એના માટે મંદિરો પણ હોવા જોઈએ, એના માટે કથાઓ હોવી જોઈએ. માણસ આજે ક્યાં જઈને શાંતિને પામે, ક્યાં જઈને આનંદને પામે, ક્યાં પોતાનું મન પવિત્ર કરવા જાય? તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને જુઓ, તમે 1 કલાક કોર્ટમાં બેસીને જુઓ, ત્યાં બેસીને જોજો. કોર્ટમાં બેસશો ને એમ જ લાગે આખી દુનિયા ઝઘડી જ રહી. હોસ્પિટલમાં બેસશો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે. તો બીમાર માટેનો વિચાર કરીએ છે, પણ સાજો વ્યક્તિ સાજો રહે એના માટે મંદિરોની જરૂર છે, એના માટે કથાઓની જરૂર છે. આ સ્વસ્થ મન વાળો વ્યક્તિ, આ કથા કામ શું કરે છે સમાજમાં? સમાજના મનને સ્વસ્થ બનાવવાનું કામ કથા કરે છે. કારણ કે શરીરથી સ્વસ્થ હશે પણ મનથી બીમાર હશે ને, એ વ્યક્તિ સમાજનું બહુ મોટું નુકસાન કરશે.